વડોદરા મહાનગરપાલિકાની જન્મ મરણ અને લગ્ન નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ હતી। આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ છે। જન્મ મરણ અને લગ્ન નોંધણી માટે નવીન કચેરી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવશે। ત્યારે હવે જન્મ મરણ અને લગ્ન નોંધણી માટે માંજલપુર જવું પડશે। જન્મ મરણ અને લગ્નની નોંધણી માટે હવે માંજલપુર જવું પડશે। છેલ્લા કેટલાક સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી। આખરે નિર્ણય લેવામાં આવ્યો અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી। ત્યારે આ બાબતે કેટલીય વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલી સર્જાય નહીં, છતાં આખરે તે શહેરના છેવાડે માંજલપુરમાં લઈ જવાતા લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ વધુ માહિતી આપી હતી। જન્મ મરણની કચેરી જે કેવડાબાગ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાન જર્જરિત થયેલ હતું, એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂર હતો। એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે। જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે। જન્મ મરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા 100 વર્ષથી જૂનો રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે। રોજબરોજની નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે। જન્મ મરણની નોંધણી વત્તા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે, એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે।